સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે। નાયરા કંપનીના પેટ્રોલ પંપ એક પછી એક બંધ થઈ રહ્યા છે। વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર અછતને કારણે બંધ રાખવામાં આવ્યો છે। સુરતના વરાછા વિસ્તારના ગીતાંજલિ વિસ્તારમાં આવેલા નાયરા કંપનીનો પેટ્રોલ પંપ બંધ થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પંપ બંધ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પેટ્રોલ પુરાવા માટે આવેલા લોકો નિરાશ થઈ પાછા ફરતા મજબૂર બન્યા હતા। ઘણા વાહન ચાલકોનું કહેવું છે કે અચાનક પંપ બંધ થવાથી રોજિંદા જીવન પર અસર પડી રહી છે। વાહન ચાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન પડે। જે લોકોના વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે તેઓ હાલ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે અને તેઓ વિકલ્પ શોધવામાં ભટકી રહ્યા છે। તમારું નામ? અશ્વિનભાઈ કથિરિયા। હું એમ કહું છું પેટ્રોલ કેમ બંધ કેમ થઈ ગયું? હવે અમારે ઘરેથી કદે તકલીફ પડી, અત્યારે ગાડીમાં પેટ્રોલ નથી, બરોબર છે। હવે કોઈ હાજા માંદા થયા હોય, બીમાર પડ્યા ઘરેથી, તો લઈ જાવ હોય તો કઈ રીતે લઈ જવું? અમે અત્યારે પેટ્રોલ વગેરે એક વસ્તુ હાલવાની છે, કઈ ગેસે નથી પડતું, ઘરે ખાવાની તકલીફ પડે છે। કેટલી જગ્યાએ જઈને આવ્યા તમે? હું 4-5 જગ્યાએ થઈને આવ્યો અહીંયા નાડું બાંધ્યું તો જવાનું ક્યાં અમારે? હાલો સરકારને એને કયો, ખાલી આ તો વ્યવસ્થા કરે, કાંઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે, ગમે એ કે રિક્ષાની વ્યવસ્થા કરે, બસની વ્યવસ્થા કરે। હમણાં ઇલેક્ટ્રિક બંધ થઈ જાય, વિચાર કરો ખાલી। આ સરકાર કોઈ જોતું જ નથી અમારી આમ। જયેશભાઈ બગડા। પેટ્રોલની અત્યારે બહુ સમસ્યા છે સાહેબ, અને સરકારને મારે એટલું જ કહેવાનું છે કે આ વસ્તુમાં જલ્દીથી જલ્દી થોડુંક ધ્યાન આપે તો સારું છે। અત્યારે પબ્લિક બહુ હેરાન છે। બીજા નંબરમાં અત્યારે આજુબાજુના પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપ છે નહીં, બરોબર? ત્યાં બાજુમાં હું રહેતો તો મારી પાસે ગાડી છે, તો બાજુમાં મને ક્યાંક પેટ્રોલ પંપ મળે તો હું બીજે જઈ શકું ને, અથવા હું મારા કામ ઉપર જઈ શકું ને। એટલે મારું કહેવાનો મતલબ એ છે કે થોડું બધા પેટ્રોલ પંપ વાળાને આપો। રેડ રોડ ઉપર મળે છે, લગભગ પેટ્રોલ પંપ ચાલુ છે, રેડ રોડ ઉપર જાઓ તમે પેટ્રોલ પંપ ને તમને પેટ્રોલ મળી જશે। રિલાયન્સ છે, જે તે કંપનીના છે, એટલે અહીંયા જે વરાછામાં જે સમસ્યા છે ને સાહેબ, એ થોડીક મોડી પાડી દો એટલે સારું છે। હા, પેટ્રોલ પંપ ઉપર બહુ લાઈન છે, પબ્લિક આવીને વહી જાય છે, બરોબર? અત્યારે લાઈન તો દેખાતી નથી, પણ કહેવાનો મતલબ એ છે કે આવી અને પબ્લિક વહી જાય છે, તો લાઈન લાગે તો બહુ મોટી લાઈન થાય સાહેબ। એટલે મારું એ કહેવાનું છે કે ભાઈ આ પબ્લિકને બચારાને પેટ્રોલ આપો તમે તો ચાલ્યા કરે। જ્ઞાત છે, પેટ્રોલ છે, એ તો જીવન જરૂરિયાત વસ્તુ છે, એ આપની જરૂરી છે સાહેબ। ઓકે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।